નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પર સત્ય સાંભળ્યા પછી તમારે જેલમાં જવું પડશે, તારો શ્વાસ અટકી જશે, મારે તને બધાને કહેવું જોઈએ કે તું આવી રહ્યો છે। આગામી 48 કલાકમાં તમારા જીવનમાં સત્ય સાંભળ્યા પછી એક મોટી ઘટના બનવાની છે। તમે ચોક્કસ અમારો આભાર માનશો। આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ। આ વિડિયો તમારા બધા માટે રામબાણ સાબિત થયો નથી, તે જીવનરક્ષક દવા સાબિત થશે। વિડિયો શરૂ થાય છે આ કરતા પહેલા માતા રાણીની બધી સાચી પૂજા કરવી જોઈએ। ભક્તો, પ્રેમ છે ભક્તો, પહેલો વિડિયો છે, કૃપા કરીને આને એક મીઠાઈ આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં એક સાચી માતા તરફથી સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે। આખો પરિવાર આ સમયનો આનંદ માણશે। આ તમારા જીવનનો સૌથી નિર્ણાયક ક્ષણ છે। મારા પ્રિય મિત્રો, હું જાણું છું કે આ ઘડિયાળ છે કે તમારા જીવનમાં થોડા સમય માટે આવી ઘટનાઓ બની રહી છે જે સામાન્ય નથી। તે તમારી કલ્પના બહાર છે। મને કંઈક બીજું અને તમારા જીવનમાં શું થાય છે તે વિશે વિચારવા દો। ક્યારેક આમાં કંઈક બીજું થઈ રહ્યું છે। મન જીવનની જટિલતાઓથી કંટાળી જવા લાગે છે। ક્યારેક પરિવારમાં પણ અણધારી પરિસ્થિતિઓ ઊભી થાય છે। ગુસ્સો આવવો સ્વાભાવિક છે, મને પણ ખબર છે। મને ખબર છે કે ધીમે ધીમે તું ખૂબ ગુસ્સે થઈ રહ્યો છે। તમારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ દેખાવા લાગી છે। આપણી સામે પડકારો ઊભા છે, પછી ભલે તે પૈસા હોય, સમસ્યા કૌટુંબિક ઝઘડાની છે કે નહીં, પ્રેમ સંબંધોમાં બ્રેકઅપ થઈ શકે છે। એક કે બે સમસ્યાઓના ઘણા લોકો સતત આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। સંઘર્ષ કરીને તમે હવે એક મજબૂત વ્યક્તિત્વ બની ગયા છો। તમે આ પરિસ્થિતિઓ સાથે જીવવાનું શીખી ગયા છો। પણ મને લાગે છે કે તમને એ કહેવું જરૂરી છે કે તમને જે કંઈ થઈ રહ્યું છે તે સામાન્ય નથી। તે ફક્ત એક કે બે લોકો નથી, તેના બદલે તે 3 ખાસ દુશ્મનોની ચાલ છે। ત્રણેય દુશ્મનો તમારી આસપાસ હાજર છે અને તેઓએ તમારું જીવન ખરાબ બનાવી દીધું છે। તમે ઘણીવાર વિચારો છો કે તમારું નસીબ ખરાબ છે, અથવા ભગવાન તમારી વાત સાંભળતા નથી, અથવા તમારા કાર્યો કમનસીબ છે। પણ જે કંઈ થઈ રહ્યું છે તે વાસ્તવિકતા નથી। આ બધું આ 3 છુપાયેલા દુશ્મનોને કારણે છે। અને આશ્ચર્યજનક વાત એ છે કે આ તેઓ અજાણ્યા નથી, પણ તમારા પોતાના લોકો છે। તેથી જ હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે આજે હું એક ખૂબ જ ગુપ્ત વાત શેર કરવા જઈ રહ્યો છું, જેમાં તમારા પ્રિયજનો વિશેનું કડવું સત્ય પ્રગટ થાય છે। હું એ પણ સ્પષ્ટ કરીશ કે તમે આનાથી આટલું બધું કેમ સહન કરી રહ્યા છો, આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ અને આવતા 7 મહિનામાં શું કરવું। આજકાલ તમારા જીવનમાં કઈ મોટી બાબતો છે। મારામાં પરિવર્તન આવી રહ્યા છે। હું લાંબા સમયથી પીડા અને વેદના સહન કરી રહ્યો છું, પણ હવે નહીં, કારણ કે 7 વાગી ગયા છે। આ દિવસ તમારા માટે નિર્ણાયક રહેશે। જીત હોય કે હાર, ચિંતા ન કર, હું તમારે જરૂરી સાવચેતી અને પગલાં પણ લેવા જોઈએ। કૃપા કરીને મને બધું કાળજીપૂર્વક કહો, સાંભળો અને સાવધ રહો, કારણ કે તે આવી રહ્યું છે। આવનારા દિવસોમાં તમારા જીવનની એક ખૂબ જ મોટી ઘટના બનશે। બાગેશ્વરમાં પરીક્ષાનો સમય શરૂ થઈ ગયો છે। ધામ સરકારની આગાહી પણ એ જ સૂચવે છે। અને 3 મોટા ગ્રહો શુક્ર પણ, મંગળ અને શનિનો પણ તમારા પર મજબૂત પ્રભાવ પડી શકે છે। આજનો વિડિયો જન્માક્ષર પર પોસ્ટ કરવામાં આવી રહ્યો છે। તમારા માટે તે કોઈ અમૂલ્ય ખજાનાથી ઓછું નથી। જે કોઈ તેને સંપૂર્ણપણે જોશે તે ધનવાન બનશે, અને જે આની અવગણના કરશે થશે। તમે વિડિયોને અંત સુધી જોઈ શકો છો અને સૌપ્રથમ માતા રાણીના સાચા ભક્તો, કૃપા કરીને તરત જ લાઇક અને કોમેન્ટ બોક્સ આપો। મારે હવે જયમન દુર્ગા રાણી લખવી પડશે।
હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે તમારા સૌથી મોટી સમસ્યા એ નથી કે તમારી પાસે મિલકત હોય કે ન હોય, સંપત્તિ હોય કે ન હોય, સામાજિક મનસાન છે કે નહીં, તે તમારો વાસ્તવિક પડકાર છે કે કોઈ તમારા હૃદયની ઊંડાઈ સમજી ન શકે. ભલે તમે તમારા પ્રિયજનોથી ઘેરાયેલા હોવ પણ કોઈ તમને દિલથી સમજતું નથી. અંદર એક માસૂમ બાળક હજુ પણ જીવિત છે. નાની નાની વાતોમાં ખુશ થઈ જાય છે અને એટલી જ ઝડપથી ઉદાસ થઈ જાય છે, પણ તમે તેને બહારથી વ્યક્ત કરતા નથી. શું તમે તમારી લાગણીઓ પર પડદો મૂકો છો જેથી લોકો તમારા આંતરિક સ્વને સમજી ન શકે? પણ સત્ય એ છે કે લોકો તમારા મારા મનમાં શું છે, તમે શું કહો છો તે હું સમજી શકતો નથી. તેઓ જે કરે છે તેનો અર્થ કંઈક બીજો જ હોય છે. તેઓ તેને બહાર કાઢે છે અને પછી એ જ વસ્તુ થાય છે જે તમને ડર છે કે તમારી વિરુદ્ધ ગેરસમજો ફેલાશે. તમે કોઈના માટે સારા કાર્યો કરવા માંગો છો પણ પરિણામ તો બિલકુલ વિપરીત છે. લોકો તમારા વિશે આ વાતો કહે છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય, અને જ્યારે કોઈના મોઢામાંથી નીકળે છે પછી તમારું હૃદય તૂટી જાય છે, જેથી તમારું મુખ્ય દર્દ તમારા હૃદય સાથે સંબંધિત છે. શું તમને લાગે છે કે આજ સુધી આ દુનિયામાં મને એવું કોઈ મળ્યું નથી જે તમારા હૃદયને સ્પર્શી શકે? ખરેખર સમજો કે તમારું દૂધ શું છે. તમારી ખુશીનો ભાગ બનો અને તમારા આનંદમાં ભાગ લો. સાદગી અને બાળપણ જે હજુ પણ અંદર જીવંત છે તે બહારથી દેખાતું નથી પણ અંદરથી દેખાય છે. ક્યાંક તે હજુ પણ ધબકી રહ્યું છે છતાં તમે તેને સાંભળી શકતા નથી. ક્યારેય દેખાડો ન કરો પણ તમારી અંદર તે છે. હંમેશા એવી લાગણી રહે છે કે કોઈ તો છે જે તમારા માટે છે. હું તમારા હૃદયને સમજી શકું છું. હું તમારા મનને વાંચી શકું છું. તે તમારો સાચો પ્રેમી હશે પણ કમનસીબે તમારી શોધ આજ સુધી અધૂરી છે. હા, આ તમારું સૌથી મોટું દુઃખ છે. તમે પૈસાને બહુ મહત્વ નથી આપતા. પૈસા ન હોય તો પણ તમે સાદું જીવન જીવી શકો છો. તો પણ તમારી લાયકાત અને અનુભવના આધારે તમે સંતુષ્ટ થઈ શકો છો, કારણ કે તમે એક પરિપક્વ અને અનુભવી વ્યક્તિ છો. વસ્તુઓને બહુ મહત્વ ન આપો પણ તમારા માટે સંબંધો વધુ મહત્વપૂર્ણ છે. પણ કમનસીબે એ જ સંબંધો અને જોડાણો તમારી સાથે પ્રમાણિક નથી. જ્યારે તમને ખરેખર કોઈ નજીકના વ્યક્તિની જરૂર હોય ત્યારે સાવચેત રહો. જ્યારે તમને કોઈને તમારા ખભા પર આધાર રાખવાની જરૂર હોય, જ્યારે તમે માથું નીચું રાખીને તમારા દુઃખ શેર કરવા માંગતા હો, તમારી આસપાસ કોઈ નથી. આવું ઘણી વખત બન્યું છે. જ્યારે તમારું હૃદય અંદરથી તૂટી જાય છે પણ બહારથી તમે સામાન્ય રહો છો. તમે કોઈના જેવા નથી. કોઈને પોતાનું દુઃખ અનુભવવા દેતું નથી પણ અંદરથી તું તૂટી ગયો છે. જ્યારે તમે એકલા બેસીને તમારી લાગણીઓ વ્યક્ત કરતા હતા, જો બંધ ન થાય તો આંસુ આપમેળે વહેશે. તે સમયે તમે વિચાર્યું હશે કે જો કોઈ તો હશે જેની સાથે તમે તમારી લાગણીઓ શેર કરી શકો. ક્યારેક હું મારું દુઃખ શેર કરી શકું છું. હા, તમારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો ચોક્કસપણે આવ્યા. પણ ખૂબ જ ટૂંક સમયમાં તેઓ લોકો પણ ખુલ્લા પડે છે, એટલે કે તેમનો વાસ્તવિક ચહેરો આગળ આવે છે અને તેઓ પણ ફક્ત જે લોકો પોતાના લાભ માટે જોડાયેલા છે તેઓ રજા આપે છે. તેઓ ફક્ત પોતાના સ્વાર્થી હિતોને પૂર્ણ કરી રહ્યા છે. હું ઈચ્છું છું કે આ તમારા જીવનની સૌથી મોટી વસ્તુ બને. તમે તમારા હૃદયની લાગણીઓના હાથમાં મૂંઝવણમાં છો. પ્રિય મિત્રો, આપણે આ કરવા માટે મજબૂર. મંદિરમાં દાન કરો. આ પ્રક્રિયા તમને સતત 5 બુધવારે લઈ જશે. તમે જોશો કે તમારા હૃદયમાં એક છે. તમને તમારા વ્યવસાય અને કાર્યમાં અલૌકિક શાંતિ મળશે. જે ગતિ આવશે તે પહેલાં ક્યારેય નહીં આવી હોય. આ એક અત્યંત શક્તિશાળી સાધન છે. જો તમે ખાસ કરીને બુધવારે ભગવાનને દાન, જો તમે શ્રી ગણેશ મંદિરમાં ઉપાય કરો છો તો સાથે વધુ પ્રભાવશાળી બનશે. બુધવારે તમને લીલા રંગની ભેટ મળશે.
આ વસ્તુ ખોરાકના રૂપમાં પણ લેવાની છે. આ ઉપાયમાં લીલા વટાણા અથવા લીલા શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે. જો તમે સતત 3 થી 4 બુધવારે આ કરો છો તો હવે તમે તમારી અંદર ફરક અનુભવશો. ચાલો બીજા ગ્રહ એટલે કે શુક્ર પર આવીએ. આ ગ્રહ પર તમે ખાસ કરીને શું પીડાઈ રહ્યા છો? આના કારણે તમને સંપૂર્ણ વૈવાહિક સુખ મળશે. તમારું હૃદય કોઈથી સંતુષ્ટ નથી થઈ રહ્યું. કોઈ જોડાણ નથી અને જો હોય તો પણ તે તમારા વૈવાહિક સંબંધો ટૂંક સમયમાં તૂટવા લાગે છે. જીવનમાં વારંવાર દલીલો અને તણાવ રહે છે. તમારા વૈવાહિક સંબંધો પહેલા જેવા નથી. જેમ તમે અપેક્ષા રાખશો અને તેનું એક કારણ હશે શુક્ર ગ્રહની નબળાઈ હવે તેને મજબૂત બનાવશે. પહેલો ઉપાય એ છે કે સારી ઘડિયાળ ખરીદવી. તેને પહેરવાનું શરૂ કરવું ખૂબ જ તે એક અસરકારક ઉપાય છે પણ લોકો તેના વિશે જાણતા નથી. મોટાભાગના લોકો તેનું મહત્વ પણ સમજતા નથી. તમે ખોટી સલાહમાં ફસાઈ જાઓ છો અને તેનું પાલન કરો છો. હવે તમે જે વિચારી રહ્યા છો તેના પર વિશ્વાસ કરતા રહો. ઘડિયાળનો સંબંધ શું હશે? મિત્રો, કૃપા કરીને જાણો કે ઘડિયાળ એક એવું ઉપકરણ છે જે સમયનું પ્રતીક છે. સમયની નિશાની. આ પદાર્થ શુક્ર ગ્રહનો છે. શુક્ર સાથે સીધો જોડાયેલો છે. તેને સવારનો તારો અને તેનો દેખાવ પણ કહેવામાં આવે છે. તે જીવનમાં એક નિશ્ચિત સમયે થાય છે. લક્ઝરી વસ્તુઓ પણ સમયસર ઉપલબ્ધ થાય છે. તેથી શુક્ર અને ઘડિયાળ વચ્ચે તફાવત છે. જો તમે છો તો સીધો સંબંધ માનવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ઘડિયાળ પહેરવાનું શરૂ કરો. જો હા, તો આ નાનો પ્રયાસ પણ તમારા માટે આભારી છે. આ સિવાય કંઈ પણ બનાવી શકે છે. તમે અજમાવી શકો તેવા સરળ ઉકેલો પણ છે જેમ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે દીવો પહેરો. અત્તર હોવું જ જોઈએ. તમારા ખિસ્સામાં સફેદ રૂમાલ મૂકો. તેને રાખો અને ખાતરી કરો કે તે સ્વચ્છ છે. તેનો ઉપયોગ ફક્ત શુક્ર પર જ ન કરો. આ પગલાં મજબૂત બનાવવા માટે મૂકવામાં આવ્યા છે. તેને અપનાવીને તમે જાતે અનુભવ કરશો કે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યા છે. તમને વધુ ભૌતિક સંસાધનો પણ મળશે. મહેનત ઓછી થશે અને મહેનત સરળ બનશે. કરવું પડશે પણ ફાયદા અપેક્ષા કરતાં વધુ છે. તમે જે પણ કામમાં હાથ મૂકશો તે તમને મળશે. સફળતા તમારી સાથે રહેશે અને સૌથી મોટું ઇનામ આ છે. તમને મળશે કે તમારી પાસે એક સાચો પ્રેમ જીવનસાથી છે અને લગ્નજીવનમાં સંતુલન રહેશે. હવે શુક્ર ગ્રહ સાથે જોડાયેલી બીજી એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત. અમે તમને અસરકારક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે અમે અમારા વિડીયોમાં પહેલાથી જ શેર કરી ચૂક્યા છીએ. પણ આજે હું તમને ફરી યાદ કરાવવા માંગુ છું. આપણા શરીરમાં દરેક ગ્રહનું એક તત્વ જરૂરી છે. શુક્ર માટે સ્થાન નક્કી થાય છે. અંગૂઠાના નીચેના ભાગને મહત્વ આપવામાં આવે છે. આ ભાગને શુક્ર પર્વત કહેવામાં આવે છે. તે અંગૂઠાના પાયા પર સ્થિત છે. જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે વિસ્તારને સક્રિય કરવા માટે જો તમને તક મળે તો તમે તે જગ્યાને હળવેથી સાફ કરી શકો છો. તમે તમારા બંનેને દબાવી શકો છો અથવા માલિશ કરી શકો છો. હથેળીઓ એવી રીતે મૂકો કે બંને અંગૂઠાનો આધાર એકસાથે જોડાય છે અને પછી તેમને હળવા હાથે ઘસો. આ ત્યાં સુધી કરો જ્યાં સુધી થોડી ગરમી ઉત્પન્ન થાય ત્યાં સુધી જ્યાં સક્રિય બને છે અને તે શુભ બને છે. આ તમારા જીવન પર તેની અસર બતાવવાનું શરૂ કરશે. એક ખૂબ જ સરળ પણ અસરકારક ઉપાય જેનો ઉપયોગ ઘણા લોકો કરી શકે છે. લોકો ફી લઈને અમને કહે છે પણ અમારી પાસે મેં તમને આ તમારા લાભ માટે મફતમાં કહ્યું છે. જો તમે આનું પાલન કરશો તો તમારું જીવન ચોક્કસ. અમે તમને એક ઉદાહરણ આપવા માંગીએ છીએ. અમારો એક પરિચિત હતો જે શ્રેષ્ઠ હતો. ઘડિયાળો પહેરવા માટે વપરાતી વસ્તુઓ અને તેમનું કાર્યધંધો ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યો હતો. પણ જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેણે સસ્તા પૈસા આપવાનું શરૂ કર્યું. ઘડિયાળો પહેરવાનું શરૂ કર્યું અને તે સમયથી તેમનો શુક્ર ગ્રહ ધીમે ધીમે નબળો પડવા લાગ્યો. તેના જીવનમાં અશાંતિ આવવા લાગી.
તેની પાસેથી વૈભવી વસ્તુઓ જતી રહેવા લાગી. માનસિક સંતુલન જાળવવામાં મુશ્કેલી અનુભવવા લાગી. વિવાહિત જીવનમાં પણ કડવાશ વધવા લાગી. જાણે તેના જીવનમાંથી ખુશીનો વિકલ્પ ગાયબ થઈ ગયો હોય તેવું લાગતું હતું. વ્યવસાય પર પણ અસર થવા લાગી અને આર્થિક જ્યારે અમે તેમની સાથે ચર્ચા કરી ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી. અને તેનું વિશ્લેષણ કર્યા પછી તે સ્પષ્ટ થયું કે તેમના દરજ્જામાં ફેરફારનું એકમાત્ર કારણ હતું ઘડિયાળ બદલતા. બાકીના બધા ગ્રહો શુભ સ્થિતિમાં છે. જન્માક્ષર પણ અનુકૂળ હતું. પણ જલ્દી અમે તેમને ફરી એકવાર સલાહ આપી કે તમારી ક્ષમતા મુજબ સારી ગુણવત્તા. જ્યારે તે મોંઘી ઘડિયાળ પહેરતો હતો ત્યારે તેણે આવું જ કર્યું. ઘડિયાળ 1000 રૂપિયાની હોય કે 2000 રૂપિયાની, તેણે ઘડિયાળ ખરીદી જે તેને મોંઘી પડી એવું લાગતું હતું. અને મિત્રો, તમે માની શકો છો હું તે નહીં કરું પણ ફક્ત 1 થી 1.5 મહિના માટે. તેમના જીવનમાં ફરીથી આંતરિક સ્થિરતા અને ખુશી. જીવનમાં જે અંધાધૂંધી આવી હતી તે પાછી આવી ગઈ છે. તે પૂરું થઈ ગયું હતું. તમે આ જાતે સમજી શકો છો. તમે કલ્પના કરી શકો છો કે શુક્ર ગ્રહ કેટલો શક્તિશાળી છે. જ્યારે તે વ્યક્તિ પ્રતિકૂળ બને છે ઘણાને નિરાશાના અંધકારમાં ધકેલી દે છે. લોકો ડરના કારણે આત્મહત્યા કરવાનું પણ વિચારી રહ્યા છે, જે તદ્દન અન્યાયી લાગે છે. સમસ્યા હલ થઈ ગઈ છે. તમારે ફક્ત જરૂર છે અમે તમને યોગ્ય સમયે યોગ્ય માહિતી પ્રદાન કરીએ છીએ. સંપૂર્ણ સમર્પણ સાથે હૃદયથી સાચું જ્ઞાન આપવું અમારો ઉદ્દેશ્ય તમને મૂંઝવણમાં મૂકવાનો નથી. તેના બદલે તે તમારા જીવનને હવે વધુ સારું બનાવવા વિશે છે. અમે તમને આવા 2 દૈવી અને અસરકારક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. હું તમને કેટલીક બાબતો કહેવા જઈ રહ્યો છું જેના પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો આ સાંભળો. જો હા, તો સોમવાર કે શનિવારે 2 મુઠ્ઠી ખાઓ. ઘઉંમાં 2 કેસરના દોરા અને 11 તુલસીના પાંદડાને પીસી લો અને પછી આ મિશ્રણ પીવો. તેને સામાન્ય લોટ સાથે મિક્સ કરો અને કણક તૈયાર કરો. માતા, આ ઉપાયથી રોટલી બનાવો અને ખાઓ. લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી થોડાક જ કરો તો પૈસા વધે છે. હું થોડા દિવસોમાં સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગુ છું. જો હા, તો શુક્રવારે માટીનો ઘડો, વાસણમાં લાલ કાપડમાં ચાંદીનો સિક્કો, તેને બાંધો અને તેના પર આખા ઘઉં અથવા ચોખા મૂકો. પછી આ વાસણને ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રાખો. ઉત્તર-પશ્ચિમ દિશામાં સ્થિત આ ઉકેલથી તમારી આવક અને નસીબ બંનેમાં વધારો કરો. મિત્રો, વધારો થયો છે. એવું કહેવાય છે કે જો આ જીવનમાં તમને વારંવાર જીવન મળતું નથી તો જો તમારી પાસે માનવ સ્વરૂપ છે તો સારા કાર્યો કરો. તેનાથી ભરાઈ જાઓ અને ભગવાનને પ્રાપ્ત કરો. કારણ કે જ્યારે તમે આવ્યા ત્યારે ખાલી હાથે આવ્યા હતા. ગમે તે વાહનો હોય તો બંગલા, બેંક જવું પડે. બેલેન્સ કે જઈશ ત્યારે મારી પાસે કંઈ નહીં હોય. આપણી પાસે પોતાની કાર કે ઘર હશે અને બીજું બધું આપણી સાથે હશે. આ વિચાર મારા મનમાં આવતાની સાથે જ હું તેને સહન કરી શકીશ નહીં. મને ડર લાગે છે, પણ તમારે આ સમજવું પડશે. કંઈક મહાન સિદ્ધ કરવું જરૂરી છે. 100 વર્ષ જીવવું જરૂરી નથી. તમારી પાસે એક એવું જીવન છે જેમાં આવી કોઈ વસ્તુ નથી. તમારું કામ એવું કરો કે આવનારા 100 વર્ષોમાં આ દુનિયા વધુ સારી બને. હું તમને આવનારા વર્ષો સુધી યાદ રાખીશ. પૈસા કરતાં કર્મને પ્રાથમિકતા આપવી પડશે. જો તે આવવું જ પડે તો તે પોતાની મેળે આવશે. પણ તે પૈસા જે અપ્રમાણિક રીતે આવે છે અથવા જે જુગારમાંથી આવે છે, જાણે ખોટા માધ્યમથી કમાયું હોય, અપનાવવું જોઈએ નહીં. કારણ કે આવા પૈસા સમાપ્ત થઈ જશે. હું તમારા માટે વિનાશક સાબિત થઈ શકું છું. માણસ તમને દેવામાં ડૂબાડી શકે છે. મને જીવન મળ્યું નહીં કારણ કે તેમાં કોઈ લોભ નહોતો. અંધારામાં ડૂબી જાઓ પણ આ જીવન છે. ખુશ રહો, સારા કાર્યો કરો અને ભગવાનને પ્રાર્થના કરો. પણ તમે જોડાવા માટે ખૂબ જ લોભી છો.
તું મારામાં એટલો ડૂબેલો છે કે તને લાગતું પણ નથી કે તમે કોને દુઃખ આપી રહ્યા છો અને કોની સાથે અન્યાય થઈ રહ્યો છે. તમે કોની મિલકત ચોરી રહ્યા છો. તમે એ હકીકતને અવગણો છો કે કોઈ જોઈ રહ્યું હશે. ક્યારેક મોટા બિલ્ડરો નાના થઈ જાય છે અને ગરીબ લોકો સાથે દુર્વ્યવહાર કરે છે. આનાથી તેમને શું નુકસાન થશે તે વિચારીને પણ ઉપર બેઠેલા ન્યાયાધીશ બધું જોઈ રહ્યા હશે. તમારે તે લોકોથી પણ અંતર રાખવું જોઈએ. તંત્ર મંત્ર જેવી નકારાત્મક બાબતોને રાખવી જોઈએ. ક્રિયાઓમાં સામેલ છે અથવા જેમના ભૂતકાળમાં એકલા રહેતા લોકોમાં અંધકાર હોવો જોઈએ, જેમનાથી તેમના પોતાના લોકો પણ દૂર થઈ ગયા છે. ઘણીવાર માનસિક વિક્ષેપ હોય છે અને જ્યારે તમે તાંત્રિક શક્તિઓ સાથે જોડાઓ છો, આવી વ્યક્તિને અપમાનિત કરવા માટે મજાકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમને ઉડાવી દો અથવા તેમની સાથે અથડાશો. પછી તેઓ પોતાનામાં બદલાની ઘાતક ભાવના રાખે છે કારણ કે તેમની પાસે ગુમાવવા માટે કંઈ નથી. શું તેઓ તેમના બદલામાં સૌથી વધુ ઉગ્ર હોત? અમારો હેતુ તમને ડરાવવાનો નથી, પણ અમે તમને પહેલાથી જ ચેતવણી આપવા માંગીએ છીએ. મેં તમને કહ્યું હતું કે તમારો ગુસ્સો ખૂબ જ ઉગ્ર છે. ભલે તમે કોઈની સાથે કારણ વગર દલીલમાં ન ઉતરો ના, પણ જ્યારે તમને ગુસ્સો આવે છે, પોતાને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે અને જો આ ગુસ્સો ખોટા સમયે ફાટી નીકળે તો તે એકલો નહીં આવે, તે બધું જ સાથે લઈ જશે. તો આવા ગુસ્સાથી સાવધાન રહો. કોઈની સાથે તમારો સંઘર્ષ થાય તે મહત્વપૂર્ણ છે. દરેક પગલે સાવધાની સાથે આ દુનિયામાં પ્રવેશ કરો. તેને રાખવું મહત્વપૂર્ણ છે કારણ કે અહીં કોઈ તમારા કોઈને તમારી ખામીઓ દેખાતી નથી. તમે ગમે તેટલું શોધતા રહો તો પણ સારા ઈરાદા સાથે કામ કરો અને લોકો તમારી પ્રશંસા કરશે. તમે નહીં, પણ જ્યારે તમે કોઈ નાનું કામ કરશો ત્યારે જ્યારે આપણે ભૂલો કરીએ છીએ ત્યારે લોકો આપણને ત્યાં જ પકડી લે છે અને તમે કેટલી વાર મને મજાક ઉડાવવાનું શરૂ કર્યું છે. મેં મારા દિલથી સારું કરવાનો પ્રયાસ કર્યો છે, પણ જ્યારે પણ તેણે પ્રયાસ કર્યો, પરિણામ વિપરીત આવ્યું. એટલા માટે તમારે હવે ખૂબ કાળજી રાખવી પડશે. સાવધાની એ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જેની તમને જરૂર છે. ત્યાં ખૂબ જ સુરક્ષા હશે અને તમે તમારી જાતને ખાતરી આપી શકો છો કે જ્યારે પણ કોઈ નવું કામ કરવાની જરૂર પડે ત્યારે જો તમને કોઈ વિચાર આવે તો પહેલા તેને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ગુરુજી, હવે તમારે ખૂબ જ મહત્વપૂર્ણ વાત આપવી પડશે. અમે તમને સાવધાની જણાવવા જઈ રહ્યા છીએ. સાવધાન રહો. આ ફક્ત તમારા કામમાં જ નહીં, સાંભ મનમાં સૌથી પહેલા જે આવે છે તે છે આને તમારા મિત્રો અથવા પરિવાર સાથે શેર કરો. પણ બીજી જ ક્ષણે વિચાર આવે છે કે પહેલા સફળતા કેમ ન મેળવવી. પછી જ્યારે તમે કાર્ય પૂર્ણ કરશો ત્યારે દરેકને જાણ કરવામાં આવશે. જ્યારે તમે આપવાનું શરૂ કરો છો ત્યારે તમારો આત્મવિશ્વાસ વધે છે, તેની ટોચ પર છે. તમે વિચારો છો કે હવે હું ચોક્કસ કંઈક મોટું કરીશ અને કાર્ય પૂર્ણ કરવા માટે સખત મહેનત કરીને તમે એવું પણ માની શકો છો કે તમે સફળતાની નજીક આવી રહ્યા છો. તમે એવું વિચારીને બેઠા છો કે જીત હવે નિશ્ચિત છે. હવે બધું નિશ્ચિત છે, તે તમારા પક્ષમાં આવશે. પછી તમે તમારી ઈચ્છા મુજબ કરી શકો છો. તમે તમારા મિત્રો સાથે તમારી ખુશી શેર કરવાનું શરૂ કરો છો. તમે મને હાવભાવ દ્વારા કહેવાનું શરૂ કરો છો કે કંઈક કોઈ સારા સમાચાર આવવાના છે, પણ આ તમારી સૌથી મોટી ભૂલ છે. તે સાબિત થાય છે કારણ કે આપણી સામેના લોકો તેઓ તમારા સાચા સુખમાં ભાગીદાર નથી. તેના બદલે તેઓ પોતાના હૃદયમાં ઈર્ષ્યા રાખે છે. શું થશે તે વિચારી રહ્યો છું અને અમારી પાસે તે નથી, અને પછી તેઓ તમારું લઈ લેશે. સુખનો નાશ કરવા માટે નકારાત્મકતા તાંત્રિકો ઉપાયોનો આશરો લેવાનું શરૂ કરે છે. ટૂલ બ્લેક વિઝન ઈર્ષ્યાની ઉર્જા સાથે કામ કરે છે. તમે પહેલા પૂર્ણ કરેલા કામને બગાડવાનું શરૂ કરો છો. તમે તે સમર્પણ સાથે કરી રહ્યા હતા જેના પર તમે પૂર્ણ થયા. મને વિશ્વાસ હતો કે અંતે એ જ કામ મળશે. વાત વધુ ખરાબ થાય છે. આ એક વાર નહીં પણ ઘણી વાર બન્યું.
તમને લાગશે કે આ ચોક્કસપણે હતું, સફળ થશે પણ નિષ્ફળ જશે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થયું? તેની પાછળ એવા લોકો છે જેમનું સત્ય આપણે આગળ મૂકવા જઈ રહ્યા છીએ. અમે તમને આગામી વિડીયોમાં તે જણાવીશું. હું તમને કહેવા જઈ રહ્યો છું કે તમે કેટલી મોટી ભૂલ કરી છે. શું તમે